તો કે જો દરેક પ્રોવિન્સને અલગ અલગ કેપિંગ આપી છે એ મુજબ તમે આ આંકડાઓ જોશો તો તમને બી એ ખ્યાલ આવશે કે કયા પ્રોવિન્સ કેટલા સ્ટડી પરમિટ ઇસ્યુ કરી શકશે. એ મુજબ તમે તમારી સ્ટડીનું પ્લાનિંગ કરી શકશો. જેમાં આલ્બર્ટાની જો શરૂઆત કરીએ તો ગ્રેજ્યુએટ ડિગ્રીનું જે એક્સપેક્ટેશન છે ત્યાં આગળ જોઈએ તો 3887નું કેપિંગ આપ્યું છે. એની સામે ટોટલ પીએએલની જો વાત કરીએ તો 28,773નું કેપિંગ છે અને ટોટલ એપ્લિકેશન અથવા સ્ટડી પરમિટ ઇસ્યુનું કેપિંગ છે એ 32,660નું કેપિંગ છે. બ્રિટિશ કોલંબિયાની જો આપણે વાત કરીએ 20,053 જે છે એ એક્સપેક્ટેડ સ્ટડી પરમિટ ગ્રેજ્યુએટની અંદર દેખાડી રહ્યું છે. 33,536 એપ્લિકેશન જે છે એ પીએએલ વાળી એપ્લિકેશન્સની વાત થઈ રહી છે કે જેમાં પીએલ લેટર કમ્પલસરી હોય છે. ટોટલ આપણે નંબર્સની વાત કરીએ 53,589નો આંકડો છે કે એમને કેપિંગ ફાળવવામાં આવી છે સ્ટડી પરમિટની. 2025ના આંકડાઓ છે આ બધા. મેનિટોબાની જો વાત કરીએ, હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે હું તમને જે અપડેટ આપવા જઈ રહ્યો છું એ ખાસ જોવા જેવી અપડેટ છે, કારણ કે તમે લાસ્ટ સુધી જોશો એક 3-4 મિનિટની જ વાત છે, પરંતુ એને કારણે તમને ઘણું બધું ક્લિયરન્સ થશે. કારણ કે અત્યારે જેટલા બી કેનેડાને લઈને આઈઆરસીસીના જે નવા અપડેટ નવા ચેન્જીસ થઈ રહ્યા છે એમાંનો જ આ એક ચેન્જીસ છે કે જેની અંદર આ ડિટેલ લગભગ આજ સુધી તમને કોઈએ નહીં આપી હોય. આ ડિટેલ તમારે જાણવી એટલા માટે જરૂરી છે કે આના કારણે તમે બી જે નવા બદલાવ અથવા નવા ચેન્જીસ છે એનાથી જો ડરતા હશો અથવા એનાથી ટેન્શનમાં હશો અથવા કંઈ મગજમાં એટલા બધા વિચારો ચાલતા હશે તો એમાં તમને થોડું રિલેક્સેશન મળી શકે એમ છે. આની અંદર આપણે જો હું તમને વાત કરું તો જે સ્ટડી પરમિટ છે, જે વર્ક પરમિટ છે, આ રિગાર્ડિંગની જે અપડેટો છે આપણે કન્ટિન્યુઅસલી શેર કરતા રહીએ છીએ. એ જ પ્રકારની આ એક અપડેટ તમારી સાથે શેર કરી રહ્યો છું. એ પહેલાં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. તમારો કંઈ ઓપિનિયન કહેવા માગતા, અમને સજેશન આપવા માગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. હવે તો કે સૌથી પહેલી વાત કરીએ તો જે ન્યૂ કેપિંગ આવી ગયા છે સ્ટડી પરમિટના કેપિંગ, એ સ્ટડી પરમિટના કેપિંગ પ્રોવિન્સ વાઇઝ કોને કેટલા આપવામાં આવ્યા છે એના નંબર્સ તમે જુઓ એટલે તમે કયા પ્રોવિન્સમાં જવું એ તમે સિલેક્શન કરી શકશો અથવા જે વિદ્યાર્થીઓ હોય એને બી એમના પ્રોવિન્સની ખબર પડી શકશે. તો કે જો દરેક પ્રોવિન્સને અલગ અલગ કેપિંગ આપી છે એ મુજબ તમે આ આંકડાઓ જોશો તો તમને બી એ ખ્યાલ આવશે કે કયા પ્રોવિન્સ કેટલા સ્ટડી પરમિટ ઇસ્યુ કરી શકશે. એ મુજબ તમે તમારી સ્ટડીનું પ્લાનિંગ કરી શકશો. જેમાં આલ્બર્ટાની જો શરૂઆત કરીએ તો ગ્રેજ્યુએટ ડિગ્રીનું જે એક્સપેક્ટેશન છે ત્યાં આગળ જોઈએ તો 3,887નું કેપિંગ આપ્યું છે. એની સામે ટોટલ પીએએલની જો વાત કરીએ તો 28,773નું કેપિંગ છે અને ટોટલ એપ્લિકેશન અથવા સ્ટડી પરમિટ ઇસ્યુનું કેપિંગ છે એ 32,660નું કેપિંગ છે. બ્રિટિશ કોલંબિયાની જો આપણે વાત કરીએ 20,053 જે છે એ એક્સપેક્ટેડ સ્ટડી પરમિટ ગ્રેજ્યુએટની અંદર દેખાડી રહ્યું છે. 33,536 એપ્લિકેશન જે છે એ પીએએલ વાળી એપ્લિકેશન્સની વાત થઈ રહી છે કે જેમાં પીએલ લેટર કમ્પલસરી હોય છે. ટોટલ આપણે નંબર્સની વાત કરીએ 53,589નો આંકડો છે કે એમને કેપિંગ ફાળવવામાં આવી છે સ્ટડી પરમિટની. 2025ના આંકડાઓ છે આ બધા. મેનિટોબાની જો વાત કરીએ 1224 અને 8,797 એટલે ટોટલ ગણો તો 10,021ની કેપિંગ ફાળવી છે. ન્યૂ બ્રોન્ઝવિક 1,400ની કેપિંગ ગ્રેજ્યુએટની અંડરમાં અને 5,030ની જો કેપિંગ ગણો તો પીએલ લેટર કેટેગરીની અંડરમાં 6,430 ટોટલ નંબર ઓફ એપ્લિકેશન આપવામાં આવી છે. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર 1,456, 3,208 એટલે ટોટલ જો કરીએ તો 4,664 કેપિંગ એમને મળી છે. નોર્થ વેસ્ટ ટેરેટરી 220ની કેપિંગ ઓનલી પીએલ અંડરમાં, નો ગ્રેજ્યુએટની અંડરમાં 0 એટલે ટોટલ કેપિંગ જ એમને 220નું આપવામાં આવ્યું છે. નોવા સ્કોશિયા જુઓ 1954નું કેપિંગ પ્લસ 3,343 એટલે ટોટલ કરો તો 8,297 નંબર્સ એમને મળી છે એપ્લિકેશન. નાનાવટની વાત કરીએ ગ્રેજ્યુએટ સ્ટ્રીમમાં 0 અને પીએલ સ્ટ્રીમની અંદર જોઈએ તો 220નું ટોટલ કેપિંગ. ઓન્ટારિયોનું કેપિંગ જોઈએ 21,841, સૌથી વધારે કેપિંગ ઓન્ટારિયોને મળ્યું છે. 94,899 કેપિંગ જે છે એ પીએલ લેટરની અંડરમાં કહી શકાય. 1,16,740નું કેપિંગ આપવામાં આવ્યું છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જો વાત કરો તો 205, 1,045 ટોટલ કરો 1,250નું કેપિંગ આપવામાં આવ્યું છે. ક્યુબેકની વાત કરો 19,683, 53,294 ટોટલ ક્યુબેકમાં. ઓન્ટારિયો પછી સૌથી વધારે જો કેપિંગ મળી હોય તો 72,977 ક્યુબેકને મળી છે. સાસ્કેચુઅનની વાત કરીએ 8,869 ટોટલ, એમાંથી પીએલ અંડરમાં 7291 અને નોર્મલ કરીએ તો 1,578 કેપિંગ મળ્યું છે. યુકોન ટેરેટરીને એક કેપિંગ નોર્મલમાં અને બીજું જે છે 338નું કેપિંગ છે એ ટોટલ કરો તો 339. આ થઈને પીએલ લેટરની અંડરમાં એપ્લિકેશન્સ આપવામાં આવી છે.
ટોટલ જો આપણે વાત કરીએ એક ઓવરઓલ આખી કન્ટ્રીની એપ્લિકેશન્સની આ બધા પ્રોવિઝનો જો ટોટલ કરીએ તો ગ્રેજ્યુએટની અંડરમાં જોઈએ તો 73,282 અને પીએલ લેટરની અંડરમાં જોઈએ તો 2,42,994 ટોટલ કરો તો 3,16,276 એપ્લિકેશન જે છે એ કેપિંગ મુજબ અત્યારે ફાળવવામાં આવી છે. આ રીતે જો તમે પ્રોવિન્સ વાઇઝ ટોટલ કેપિંગ તમે જાણતા હો તો તમને પ્રોવિન્સનું એક ખબર પડે. જેમ કે એક જનરલ હું તમને કહું કે 1 કે 2 પ્રોવિન્સમાં જેમાં એપ્લિકેશન ઓનલી 200 એપ્લિકેશન જેવી જ એપ્લિકેશન મળી છે તો આવા પ્રોવિન્સને પ્રાયોરિટી ના રખાય, કારણ કે ત્યાં આગળ જો કદાચ એપ્લિકેશન્સ વધી ગઈ તો તમારા વિઝા આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. તો આ મુજબ તમે તમારું એક પ્લાનિંગ કરી શકો છો. આનો હજી બાકીના નંબર્સ બી ઘણા બધા મોટી ડિટેલ છે, એટલે હું તમને એવું હશે તો એક લિંક શેર કરી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, તમે એમાં જઈને આખા બધા નંબર્સ જોઈ શકો છો. અને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.